આજે અમે કેટલા વર્ષથી હું માઇક ને નેન્સી કરતા છે લોબીઓ કરતા વી આર કોલિંગ યુ ગાઈઝ કે હેલ્પ યુ એટલે એઝ અ પ્રેસિડેન્ટ અત્યાર પછી હવે મારી પોતાની એવી ફરજ હોવી જોઈએ સમાજને ટકાવી રાખવા માટે કે જે બી તમને જરૂર હોય તો વી હેવ ટુ સ્ટેપ ઇન દેર વિથ અવર અબિલિટી રાઈટ એટલે આ પાસ પ્રેસિડેન્ટનો મેસેજ આપવાની આ જરૂર છે એકલા બોર્ડને જ આપવાની જરૂર નથી સેમ ટાઈમ આઈ એમ ગિવિંગ આઉટ ટુ અવર ટીમ અને હવે આપણે બધા 3 દિવસ કન્વેન્શનનું જે કંઈ કામ કરવાનું છે અને જે કંઈ સેલિબ્રેશન કરવાની છે સંસ્કૃતિની તે કરશું. Jai Shri Krishna, Namaste, and welcome to the 2025 LPS of USA National Convention. On behalf of Jagdish Bai, the current LPS of USA President, and the entire board of LPS of USA, we welcome you. Get ready for a 3-day fun-filled event with great sessions, speakers, and entertainment. We welcome all of you. કે પછી માથે હાથ મૂકીને પછી કહેવાનું વક્ત ને बहुत कुछ सिखाया वक्त ने बहुत कुछ सिखाया पर साला वक्त पे नहीं सिखाया है. એવું તો નથી કે આપણે રિલેશનશિપને એક બોક્સમાં મૂકી શકીએ અને ક્લિયર કટ બાઉન્ડ્રીઝ કરી શકીએ. સો સાસુમાએ એવું નહીં કહેવાનું કે તું મારા છોરાને લઈને કેમ જાય છે, મારા પોયરાને લઈને કેમ જાય છે, એને એનું કામ કરવા દે, તું તારું કામ કર. ના, બંને જણને સાથે જવા દો. Encourage that relationship. Exactly. So the way I have seen with the younger generation is that they want to do things together, and I think as being a part of a different generation, we didn't get that opportunity. કેટલા બિઝનેસમાં હેલ્પ કરે છે? ઓકે, સો ઇટ્સ પ્રીટી મચ એવરીવન. બાકીનાઓ કેમ નથી કરતા? That's less than half this room. How many of you have a trust? That's less than half this room. That's pretty good though for our community. તો તમારા કિડ્સને ઇવન દો તમારા સાસુ સસરા હોય, મા બાપ હોય, ભાઈ ભાભી હોય, ફોસ્ટર કેરમાં જશે. The hospital, they did everything that they could, but my parents who were watching the kids, as many of our in-laws watch our kids when we're traveling, were not able to make decisions. પ્લીઝ કરો, તમારા પોતાના માટે પણ કરો. They take it actually as a friend and they cross their limits by talking. So which is Absolutely. That is a great question. ફર્સ્ટ એ લોકોનો વિચાર લગ્ન પ્રત્યે જ બદલાઈ ગઈ. બીજા 30 યર્સમાં તે લોકો કોલેજો ફિનિશ કરે, જોબો કરી લીધો, એન્જોયો કરી લીધું, પઢીઓ લીધું ને પછી જાતે કમાતા થઈ ગયા તો પછી લગ્નનું શું કામ? A video that is powerful, the heart-touching cause. Founder of the Imani's Happiness Club, she's helped people unlock their inner power and live a happier, more successful life. So without any further ado, let's bring Ms. Imani Shah up to the stage. એક ફિમેલને જ્યારે અમે હેપીનેસ અને મોટિવેશનલ પ્રોગ્રામ આપીએ છીએ એમનામાં જે ટ્રાન્સફોર્મેશન આવે છે એના કારણે એકચ્યુઅલી એક ઘરમાં એક સમાજમાં એક દુનિયામાં એક ટ્રાન્સફોર્મેશન આવતું હોય છે. સો યસ આઈ એમ હિમાની, આઈ એમ ફ્રોમ અમદાવાદ, ગુજરાત.
અને સ્પેશિયલી ફોર ધીસ એટલે હું અત્યારે LPS કન્વેન્શનમાં આવી છું. And let me start with this program. So I'm a happiness coach. So my main subject is called Love You Zindagi. It is about happiness and living your life to the fullest. And on that subject, I'm going to give my program tomorrow in the main hall. But today we are going to talk about something very much important about the women and their issues. થઈ જવાનું છે. એમને જેટલી મહેનત કરી છે એ તમારી તાળીઓના હકદાર છે. તો એકવાર થોડી જોરથી તાળી આપો આપણા પ્રેસિડેન્ટ શ્રી મિસ્ટર જગદીશભાઈ પટેલ માટે એક ખૂબ ખૂબ આનંદમય જાતિ માટે. Mihi and Banisha, a big warm welcome to LPS Convention 2025. શ્રાવણ મહિનાની શુભકામના અને આજનો કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિની સાથે કરવાની છે. ઓમ શ્રી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યે
મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ઘર રે મેઘ કટાક ને ગગન કર ચાટ કરે ઘુમરી ઘુમરી કર જાટ ભરે જીરે જીરે जरूर है मेरा ही सुरूर है आंखों में गुरूर है ख्वाब का कसूर है નંદિતાબેન નૃત્ય એકેડમીના નેતૃત્વ હેઠળ આપણે તમને કદાચ જાગી કરાવી દઉં તો ગુજરાતના 11 ફોક ડાન્સ છે. એ ફોક ડાન્સનું આજે આપણે પ્રદર્શન કર્યું. કદાચ મેં પણ વર્ષોથી જોયું નથી અને જે હિસાબે નંદિતાબેને જે પરફોર્મન્સ કરાવ્યો અદ્ભુત અદ્ભુત. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ અને વંદિતાબેન નો આ જે મહેનત હતી તેનો આપણે ઘણો ઘણો આભાર માનીએ. નંદિતાબેનની જે નૃત્ય એકેડમી છે એમનું નામ છે નૃત્ય શક્તિ એકેડમી. તો જેમને જરૂર હોય શીખવાની એ એમને ત્યાં સંપર્ક કરજો અને આપણે સૌ એમને યાદ કરીશું પાછા જ્યારે આપણે જરૂર હશે ત્યારે. આભાર. હવે પછી હું DFW એરિયાની આપણી બહેનો તમને આવકાર ગરબો કરશે. So please welcome DFW Mahila for welcome Garbo. Thank you.
ત્યાગ અને સેવા ભાવના વગર આ સંમેલન શક્ય ન હોત. To our sponsors, supporters, thank you for being in our mission, walking hand in hand with us. We could not have done it without your help. Thank you for your support. To our respected guests, community leaders and past residents, અમે ખૂબ જ ઋણી છીએ કે આજે આપ અમારી સાથે જોડાયા છો. એક જોરદાર માસ્ટર માઇન્ડ વાળો આ માણસ આપણી સાથે અહીંયા જોડાવા જઈ રહ્યા છે. જો એ ના હોતે તો LPS Con 2025 આટલું જોરદાર, મજેદાર અને શાનદાર રીતે શરૂઆત ના થતે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ સૌની તાળીઓ સાથે લેટ અસ ઓલ વેલકમ ધ મેન ઓફ ધ અવર, ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ડે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, વન એન્ડ ઓનલી મિસ્ટર જગદીશભાઈ પટેલ. વાત છે LPS ઓફ USA, લેવા પાટીદાર સમાજ ઓફ USA. LPS ઓફ USA એટલે લેવા પાટીદાર સમાજ, જે આપણે ભરૂચથી પહેલાં વલસાડ ડિસ્ટ્રિક્ટના પાટીદારો, એમ જે ખેડૂતો હતા, જેને પાટી અને દાર એટલે ખેતીના આપણે માલિક અને આપણે ખેતી કરવાવાળા ઇન્ડિયાના ખૂણેથી આપણે માઇગ્રેટ થઈને અમેરિકા આવ્યા અને અહીં આવીને આપણે આપણી સંસ્કૃતિને હંમેશા યાદ રાખવા કે જીવનમાં જાળવી રાખવા માટે LPS ઓફ USAની રચના કરે કે ભાઈ આપણે આપણી સંસ્કૃતિ કેવી રીતના જાળવીએ અને આવનારી પેઢીને આપણે પાસ ઓન કરીએ. એટલા માટે જ આપણે LPS ઓફ USAની રચના અને 2 વર્ષે કન્વેન્શન કરીએ છીએ. તો આપ સૌ અમારા BOD એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરને તાળીઓથી વધાવી લઈએ. બીજું કે વોલેન્ટિયર્સ, જેને આપણે સ્વયંસેવકો કહીએ, સ્વયંસેવકો વગર આ શક્ય નથી. આપણે એક સેલ્ફ સસ્ટેન, જેને સ્વાવલંબી કહીએ, એ રીતના આપણે આ બધું કામ જાતે જ કરીએ છીએ અને એટલા માટે આપણે ઘણા બધાની મદદ લેવી પડે છે. તો એમાં જે અમારા BODના બધા ડિરેક્ટરો છે, અમારા જે લોકલ વોલેન્ટિયરો છે, એ લોકો સ્પોન્સર અને બૂથ એરિયાવાળા, એ બધાને લીધે જ આપણે આ કામ શક્ય બનાવીએ છીએ. તો એટલા માટે હું એમનો ઘણો આભાર માનું છું. 3 દિવસના આ આપણા અધિવેશનમાં, જેને આપણે અધિવેશન કહીએ ગુજરાતીમાં, એ અધિવેશનને આપણે શા માટે કરીએ તો કે આપણી એકતા, સંસ્કૃતિ અને આવનારી પેઢીને આપણે આપી શકીએ એ માટે જ આ કન્વેન્શન કરીએ છીએ. અમારા સેક્રેટરી ગિરીશભાઈ પટેલ, અમારા વાઇસ પ્રેસિડેન્ટ દીપકભાઈ પટેલ, અમારા જે વરિષ્ઠ આપણે શું કહીએ કે પ્રમુખ એવા આસિફભાઈ પટેલ, તો હું આ 4 મારા સાથીદારો છે એમને તાળીઓથી વધાવી લેવાનું કહું છું. સમાજ એ માત્ર થોડો લોકોને એક જગ્યાએ ભેગા થયેલો સમૂહ નથી, પરંતુ જેમની વે ઓફ વર્શિપ, વે ઓફ લિવિંગ અને વે ઓફ થિંકિંગ સરખા છે. અમેરિકામાં ન હોતે તો એક કારમાં આપણે આડા ખાતા રાખીને શું પડતે. પાર માન્ય કે આપણે અહીંયા આવ્યા છીએ. All of you, the Labour community here in the United States, are a remarkable tapestry of professionals and diversified small business owners. It is fascinating to learn about the historic journey of the community. Whether it's Gandhiji, or it's Ambani who built an empire from nothing, or the countless Patel, Shahs, and others who ran hotels or corner stores, became lawyers, doctors, engineers, and they never once gave up. You carry the torch of Gujarat inside of you. And as you let your light shine,
मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे ढोलीड़ा ढोल रे बगाड़ मारे हिचले बिछे ढोलीड़ा ढोल रे बगाड़ मारे हिचले बिछे मारे हिचले बिछे मारे हिचले बिछे ढोलीड़ा ढोल रे बगाड़ मारे हिचले बिछे ढोलीड़ा ढोल रे बगाड़ मारे हिचले बिछे मेहंदी ते वावी माळवे ने अनु रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो आविजो 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 अने रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो મા બાપે કરવાની જરૂર છે. અહીંયા અમે છોકરાઓ જોયા છે. આ છોકરાઓ જો ત્યાં મા બાપ લઈ જાય 10 વાર તો કદાચ એવું માનો કે એમને નહીં એમના કુટુંબને નહીં સારા સંસારને પડે તો મા બાપની કુટુંબની જવાબદારી એ આવે કે નાનેથી તમે સંસ્કાર શીખવો. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કાર આપવાના એ રીત હતી. ધર્મની અંદર છોકરાઓ જ્યારે જન્મે ત્યાર પછી 16 સંસ્કારો આપવાની આપણી પ્રથા તમે બધાએ મને મદદ કરી હતી અને મને માન આપ્યું હતું. So a big gentleman, a big hand of applause for Ramabai for being a wonderful speaker. Great song, and you are welcome to come and talk to me. The reason I wrote the book that the Patels are, most of you, before I say that, most of you are hotel owners, right? About 99%? Okay, but there was no story of how Patels become such a big dominated people in the hospitality industry. પાટીદાર લેવા પાટીદાર સમાજ માટેનો જે આપણે LPS ઓફ યુએસએની રચના કરી અને ત્યાર પછી ધનસુખભાઈની નેતૃત્વમાં આપણે લાઈફ ટાઈમ મેમ્બરશીપનો પ્રોગ્રામ શરૂ કર્યો ને ત્યાંથી અત્યાર સુધી જે ફેમિલીઓ લાઈફ ટાઈમ મેમ્બરશીપમાં જોડાયા છે એની મેમ્બરશીપની ફી $1,001 છે અને એવા અત્યાર સુધીમાં આજ સુધીમાં આપણી પાસે 2688 લાઈફ ટાઈમ મેમ્બર છે. એનો મતલબ એમ થયો કે આપણી પાસે $2.688,000 છે જે અકબંધ છે, જે LPS ઓફ યુએસએનું બોર્ડ વાપરી શકતું નથી. પરંતુ એ જે રકમ આપણી પાસે છે એને આપણે FDIC ઇન્સ્યોર્ડ સીડર પ્રોગ્રામની અંદર મૂકી છે
જેનું ઇન્ટરેસ્ટ દર મહિને આપણી પાસે ઓપરેટિંગ અકાઉન્ટમાં આવે છે અને વિચ ઇન્ટરેસ્ટ ઇઝ અવેલેબલ ટુ યુઝ. પણ આપણે એ પણ ટ્રાય કરીએ છીએ અત્યાર સુધી પાછળની મારી જાણમાં લીડરશીપે એ ઇન્કમ બી યુઝ કરી નથી. So as Jagdish Bhai said, I'm the chair of the LPS Foundation. And we want to spend a few minutes to talk about why we're here. Right? We're here to celebrate our legacy, but we're also here to invest in the future of our legacy. Bruce and I both serve on the board of the LPS Foundation. And you know, I think back and I think about the story that all of you all know, because you all lived it, or your parents lived it. Coming to this country, coming from India, with very little resources, and trying to find a better life. And all you had was your work ethic and the desire for more. And for many of your families, education was the golden ticket to a better life. The LPS Foundation, as Jagdish Bhai just mentioned, we're 25 years old. And this year, we're celebrating our 25th year. All good stuff, guys. So I'll match it as well. $1,000 a year, $1,000 a year for the next 5 years. Keep it going. He is completing his $25,000 donation to the LPS Foundation. I want to thank you very much. Right in the front row, Asha. In dental surgery from India, and currently I'm pursuing Masters in Public Health from UTA, Arlington. And my main motto or my dream is to get into dental school over here. And how the LPS scholarship helped me is it has played a very important role in helping me move forward in this part. And it has eased the financial burden of tuition and expenses, allowing me to fully focus on my dreams. And more than just a financial support, it is a reminder that there is a strong community who is standing behind students like me and encouraging us to dream big and work hard. I'm truly grateful to the LPS community for this generous support and investing in the future of students for our community. Thank you all. તમારે બધાય જેટલી વાર હું તમને યસ બોલાવડાવું લાઉડલી યસ કહેવાનું છે. બોલશો બધા યસ ઓર નો?
जब तक तो जियो ये सो नो સો એના ઉપર ચલો એક સરસ મજાની સ્ટોરી સંભળાવું. તમે સ્ટોરી સાંભળશો તો તમને આ પ્રોગ્રામનો મેસેજ સમજાય છે. સ્ટોરી સાંભળશો બધા યસ ઓર નો? હેપી અને પોઝિટિવ રહેવું હોય તો એક આદત અપનાઈએ. 24 घंटे बिना वजह अपने प्यारे से मुखड़े पे एक प्यारी सी मुस्कुराहट बनाए रखिए. आपकी एक मुस्कुराहट बहुत बड़ा जादू कर देती है. હું એને સિમ્પલ કહેવા માંગુ છું કે ભાઈ તારા એકલાની લાઈફમાં પ્રોબ્લેમ નથી, અહીંયા જેટલા જીવે છે ને બધા તારા લાઈફમાં પ્રોબ્લેમ છે. यस और नो? ये तो सोशल मीडिया का जमाना है, इसलिए हमें लगता है कि सब खुश है. ऐसा नहीं है भाई, सच बात कुछ अलग ही है. सोशल मीडिया पर બધા સારું બતાડે, શું કરવા ખરાબ બતાડે. સોશિયલ મીડિયા પર વાવ #couple goals #cooking together જરી જો મારામારી કરે છે એવું કંઈ નથી. આ બધું સાચું બતાવે कि जिंदगी में मुश्किलें तमाम है फिर भी इन होठों पे मुस्कान है. हाँ है, जिंदगी में मुश्किलें तमाम है फिर भी इन होठों पे मुस्कान है, क्योंकि जब जीना हर हाल में है तो मुस्कुरा कर ही जीने में क्या नुकसान है. I just want to say how grateful I am for the memories, the friendships, and the opportunities to give back to the community that's given me so much. LPS is all about keeping our culture and traditions strong, helping our youth stay connected to their roots, and creating spaces where they can grow, connect, and even find their life partners. I'm proud of what we've built together, and I'm excited to see what the next generation takes us. Thank you. Well, my job was to run the show on a backhand, and I was doing that one. And seems like it's everything going fine, so let them run the show. That's it. That's my few words. તો આ લોકો ખરેખર આપણા ધન્યવાદને પાત્ર છે. બધું ચોક્કસપણે રજીસ્ટર થાય છે કે નહીં એ કેટલી મોટી જવાબદારી છે આ લોકોની, અને એ માટે બોર્ડ અને હું તમારા સૌનો હૃદયપૂર્વક તમારો ધન્યવાદ કરું છું. મારે તો એટલું જ કહેવું છે તમારે બધાને કે તમે આવી રીતના અમને સપોર્ટ કરતા રહેજો, ને હજુ પણ આપણે વધારે જરૂર છે સપોર્ટની, સ્પેશિયલી વુમેન. હું લિટલ કાર્ટુન્સા સમાજમાંથી આવી છું અને હું એ બોર્ડ કમિટીમાં 10 કરતાં પણ વધારે વર્ષોથી સર્વ કરું છું અને એલપીએસમાં પણ બોર્ડમાં મેમ્બરમાં સર્વ કરું છું. અને એક દુઃખની વાત છે કે આજે આપણે આટલી બધી બહેનો છે અને અમે અહીંયા થોડીક જ મેમ્બર છે. સો અમને યંગ જનરેશનને કનેક્ટ કરવા માટે નવા વિચાર હોય, નવી સૂઝ પડે એવી બહેનોની ખાસ જરૂર છે, જેથી આપણે એક જનરેશન અને બીજા જનરેશન સાથે કનેક્ટમાં રહી શકીએ. અને આજના જમાનામાં આપણી લેડીઝ સ્પેસ સુધી પણ જઈને આવી છે, તો ડર કર્યા વગર અમને સપોર્ટ કરજો અને સહકાર આપજો. થેન્ક યુ.
ને એવું નહીં કે તમને કંઈ આવડત નહીં મળે, બધામાં કંઈ આવડત છે, પણ આપણે પોતામાં શોધવું પડે કે આપણને શું આવડત છે. હું જ્યારે પહેલી વાર બોર્ડ મીટિંગમાં આઈ થિંક વોલીબોલ ટુર્નામેન્ટ આઈ વોઝ ધી ઓનલી વન. So I just want to say one thing. Next term, 50-50. How about that? That's all. I would love to hear that. Thank you. મેં આર્કેન્સા સમાજમાં મોર ધેન પ્લસ 11 યર્સથી સર્વ કરું છું ને એલપીએસમાં મારું આ ફર્સ્ટ યર છે. તમારો સપોર્ટ અને સહકાર હશે તો ઘણા બધા વર્ષો અમે એલપીએસમાં સર્વ કરશું ને તમે આવી રીતે બધા એલપીએસમાં આવતા રહેજો ને અમને બધાને સપોર્ટ કરજો. આ એલપીએસમાં નહીં પણ ફ્યુચરના બધા એલપીએસમાં અમને આનાથી ડબલ ટ્રિપલ પીપલ આવે એવી અમને આશા છે. As introduced, I'm Jordan Langlois, I'm Senior Vice President of Sonesta. I'm up here with my counterpart, Dallas Sitzer, Regional Vice President, and we are proud to be here in Dallas, Texas. Sonesta is a family-run company. It's been around since 1937, and much like you, a lot of values and culture into the family, and that's what we do and support. I'm the Chief Development Officer at Red Roof. And this is Lena Ben Patel. She is my Director of Strategic Initiatives. As he has stated, we are a proud supporter of your organization and what you're doing in the community and your heritage. And as we have that culture internally at Red Roof by 6 letters, and it makes the word habits. It's hospitality, adaptability, belonging, impact, trust, most importantly, for success. So we take these cultural items through our day in and day out efforts in the hospitality hotel industry to support our franchisees, our customers, and I know there are many of you here. Many of you I know, many of you I'm proud to call a friend or friends. So we are very proud to be a supporter since I've been with Red Roof for the past 12 years and beyond. So it's very important that we are here supporting you, with you in community and watching you flourish. So anything we can do along the way to help, we will be there. Nina Ben? Thank you, Madbai, and Jai Sia Ram to everyone. Thank you, LPS, for being partner and giving us the opportunity to be here today. Many of you may know I was one of the first women to be on the board of LPS in 2009, and I served on the board for 14 years. I'm very passionate about everything I do in my life, from being on the board of LPS for 14 years to being on the board of AHOA for 6 years, and now I am truly honored to be part of my favorite brand, which is Red Roof Franchising. And I'll tell you, they have given me this platform where I am able to advance women in hotel ownership. Ever since I've been on the board ever since I've been part of Red Roof for 2.5 years, we have brought on 33 women hotel owners. That is how genuine this brand is, and I am truly honored to be part of this. And thank you so much for having me here today. David Spry was an excellent president. He did a fantastic job, and he supported something that was new, it was exciting, and it's going to create opportunity for LPS of USA for years forward. And it's just the start of it. We delivered over $300,000 in sponsorship over 15 years of working with your group. It is a fantastic opportunity for me to serve you. They've always been supportive. Today, between all of us, we support you with $40,000 in sponsorship. Thank you. And we offer that through service protection opportunities and help you retire the way you want to, and also pass on that legacy. But more importantly, I want to introduce you to my good business partner, friend, Mr. Rajesh Kumar Patel, also known as Nana. Om Jai
આજના દિવસની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું બધા સાથે મળીને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણેશાય નમઃ. સેવાને આપણે બધા જુદી જુદી રીતે જુદી જુદી વ્યાખ્યામાં ઓળખીએ છીએ. અહીં રહેલા મહાનુભાવો જે લોકોએ સમાજની સેવા કરી છે તે પણ એક સેવા છે. અમારા જેવા ભજન ગાઈને ધર્મને જીવતો રાખવાની કોશિશ કરીએ છીએ એ પણ એક સેવા છે. ઓમકાર સત્સંગ મંડળ 30 વર્ષથી સ્થાપિત છે. ડાલાસ ફોર્ટ વર્થની અંદર તમામ ધાર્મિક કાર્યક્રમો કરવાની જવાબદારી અમારી છે. છે જેને ખરેખર ભાવના છે, જેને પેશન કહીએ આપણે, એ કરનારા ઓછા માણસો છે અને એમાંના આ સૌ છે. તો આ સૌ એમને કાર્યથી વધારી લો. હું જો છેલ્લા 1989થી જો વાત કરું તો એવા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી શંકરભાઈ ગોપાળભાઈ પટેલ ફ્રોમ નેશનલ ટેનેસી, CM મામા અને તેમની ટીમે આ સંસ્થાની સ્થાપના 1989માં કરી હતી. 1989માં એ લોકો ઘરે ઘરે જઈને $10 મેમ્બરશીપ હતી તે સમયે, ને ઘણા લોકોએ એમને ડિસ્કરેજ પણ કરેલા છે, છતાંય પણ એમને આ સંસ્થાને સ્થાપના કરવા માટે કોઈ એવી વસ્તુ છોડી નથી.
આજે આ બધા પાસ્ટ પ્રેસિડેન્ટે છેલ્લા 1989 થી જે બધા પાસ્ટ પ્રેસિડેન્ટે જે મહેનત કરી છે ને એમના કારણે આજે આપણી પાસે ઓવર 2700 ફેમિલીઝ મેમ્બર છે. કેટલા વર્ષ સેવા આપી છે? 30 થી 35 વર્ષ. વિચારો, જે સ્કૂલ સ્કોલરશીપ આપણે આપીએ છીએ છોકરાઓને ભણવાના માટે, એમની શરૂઆત આના પાયનિયર અને આ વર્ષે 35 વર્ષની સેવા પછી એ લોકો એમ કીધું કે હવે અમારાથી થઈ શકે એમ નથી, અમારી ઉંમર થઈ, તો ત્યાં સુધી સેવા આપનારા આ બે વ્યક્તિઓ છે. કેટલું ડેડિકેશન જે મેં આગળ પણ કહ્યું કે બહુ ઓછા વ્યક્તિમાં હોય, અને ખરેખર આપણા સમાજના એક સન્માનજનક બે જણા છે એને ચાહતે ઇજ્જતે સોહરતે ઉલ્ફતે, चाहते इज्जते शोहरते उल्फते कभी एक जगह ठहरती नहीं. आज मैं हूं जहां कल कोई और था, ये भी एक दौर है, वो भी एक दौर था. जो निशाने पे लग जाए उसको कहते हैं तीर, और जो दिल में उतर जाए उसको कहते हैं तस्वीर. काली जुल्फों को हम गदा कहते हैं, कत्ल करने को हम अदा कहते हैं. काली जुल्फों को हम गदा कहते हैं, कत्ल करने को हम अदा कहते हैं. वो भी आशिक और हम भी आशिक, मगर हुस्न वालों को हम खुदा कहते हैं. We appreciate what he has done today. Of course, the sacrifice is everybody's, including you. So without sacrifice, nothing is gained. So I urge, like he says, if you have some time, you can sacrifice it and take the Samaj further up. Thank you so much. So let us all welcome the man of this award, one and only Jai Masala, everybody! So always એવું માનું છું કે જિંદગીની અંદર જો આપણે સુખથી જીવવું હોય, સફળતાથી જીવવું હોય, સ્મિતથી જીવવું હોય, તો પાસ્ટ પરફોર્મન્સને ભૂલી જાઓ. એનું લગેજ મોટું હશે. યાત્રા ક્યાં અઘરી છે, જીવન આપણી ગુજરાતીની પંક્તિ છે, યાત્રા, પ્રવાસ, જર્ની. યાત્રા ક્યાં અઘરી છે, જીવન થકવી નાખે થેલો. લગેજ મોટું હશે ને તો બહુ પ્રોબ્લેમ થશે બેગેજ લઈને ફરવા. બેગેજ ઓછું હશે ને તો આપણું બેગેજ સાચવીને તો પછી સરાડ જોડે. તો આ પાસ્ટ પરફોર્મન્સ છે ને આપણા બેગેજ છે, પણ લાસ્ટ પરફોર્મન્સ છે ને એ આપણું આજનું પોતાનું સ્મિત છે, સ્માઇલ છે. તો આજે મારે જે તમારી સાથે વાતો કરવાની છે, ઘણી બધી વાતોનો ખજાનો લઈને આવ્યો છું, પણ પહેલા તો આજનો રવિવાર છે, ફ્રેન્ડશિપ ડે છે. તો મારે વ્યાખ્યા કરવી છે ફ્રેન્ડ્સની, કારણ કે હું તમને બધાને ફ્રેન્ડ્સ કરીને જ આવ્યો છું. આ તો કોઇન્સિડન્ટ થયો, મેં જગદીશભાઈને કહ્યું હતું કરીશ્ય વચન તવ, એ જગદીશ છે. એટલે ગીતામાં અર્જુને કૃષ્ણને એવું કહ્યું હતું કે તમે જેમ કહો એમ કરીશ્ય વચન તવ, કે ભાઈ તમે જ્યાં જે સ્લોટમાં જેવી રીતે ગોઠવો, તો આપણે અત્યારે મને આ સ્લોટ ગોઠવો, તો આજે ફ્રેન્ડશિપ ડે આવી ગયો રવિવારમાં. તો ફ્રેન્ડ્સ કોણ છે? કારણ કે એ બધા આવે છે, હું જોઉં છું બધા લોકો પોતપોતાની, આ તો આપણું મોટું ગ્રુપ છે, આ હોલની અંદર બેઠા છે, પણ બહાર બધા નાના નાના ગ્રુપ બનાવે છે. આપણે એમ તો ગુજરાતીઓ બહુ સ્વાદમાં જાય, હનીમૂન કરવા એ ગ્રુપમાં જાય. એમાં 30-40% ડિસ્કાઉન્ટ પડતું હોય તો એક સાથે 15 કપડાં તૈયાર થાય. તો હું તો ઘણી વાર કહું છું ગુજરાતી પ્રજાની સ્માર્ટનેસ છે ને તમારે જોવા જેવી હોય. અમે હમણાં લંડન થઈને અહીંયા આવ્યા ત્યારે તો હિથ્રો એરપોર્ટ છે, બહુ મોટું એરપોર્ટ છે, જૂનું થઈ ગયું હવે પણ ખાસું મોટું છે થોડી, અને સાયલેન્ટ સાઉન્ડ થઈ ગયા હવે મોટા ભાગના ઇન્ટરનેશનલ એરપોર્ટ. એનાઉન્સમેન્ટ ભાગ્યે જ થાય, બધું શાંત હોય. તો લંડનના આવા જ એરપોર્ટ પર ભાઈ જોર જોરથી બુક કરતા હતા, ખાડી સિંગાલિયા, ખાડી સિંગાલિયા, ખાડી સિંગાલિયા, ખાડી સિંગાલિયા. તો ભાઈ જગદીશભાઈ જેવા, મહેન્દ્રભાઈ જેવા પરગજુ માણસો ત્યાંથી પસાર થતા હતા, એમણે રોકીને કીધું કે ભાઈ આ સાયલેન્ટ એરપોર્ટ છે, એ બૂમાબૂમ ન કરાય આટલી. કોઈ આવીને પૂછશે કે તમે ક્યાંથી આવ્યો છો, પહેલી વાર આવ્યો છો, આ કલ્ચર ન લાગે, સભ્યતા ન લાગે. અને ખાલી સિંગાલિયા વેચવા હોય તો તમારે મંજૂરી લેવી પડે, એમને વેચી ન શકો, આ બધા ફૂડના નિયમો હોય, જપ્ત કરી લેશે, ફેંકી દેશે, ગમે ફેંકી દેશે ખાલી સિંગની ભેટ.
આ પહેલાં તમારે લાયસન્સ લેવું પડે, સ્ટોર લેવો પડે, એ મંગાવવું પડે એના ફૂડ સેફ્ટીના એક્ટ મુજબ. આ ઉભા વેચવા મંડળ ન ચાલે, આ ભેળો નથી મોડલ. તો એ ભાઈ એમ કીધું કે ભાઈ હું ગુજરાતી છું, પહેલી વાર આવ્યો છું, મોબાઈલની બેટરી ડેડ થઈ ગઈ, આ મારું ચાર્જર ભરાવું તો ચાલતું નથી, હવે આ એડ્રેસ ઉપર મારે જવું છે પણ ઇંગ્લિશ આવડતું નથી, તો બીજો ગુજરાતી ગોતવો કેવી રીતે? આ તમે ખાલી શીખવાડી કે સાંભળી મારી બાજુમાં બેઠું ભરે ને બસ હવે મને કહો કે આ એડ્રેસ ઉપર કેમ જવાય? આ વાત છે આપણી સ્માર્ટનેસ જે છે ને એને કારણે આપણે રસ્તાઓ કાઢ્યા છે, આપણે બહુ જલસા કર્યા છે દુનિયાની અંદર. આપણે ફિટ થઈ જાય એવી પ્રજા છે આખા જગતની અંદર ને આટલા બધા ગુજરાતી જ્યાં જાઓ જ્યાં જ્યાં નજર મારી જોડે યાદી ભરીને આપની હું કવિ કલાપી લખી ગયા. તમે વિચાર કરો અહીં જ્યાં જ્યાં તમે નગરનું નામ મૂકો. હમણાં હું સમરભાઈ સાથે વાત કરતો હતો, મને કે તમારે ફરવા જવું હોય તમે આંગળી કહેવાય અહીં જેટલા છે તે બધાની કોઈને કોઈ પ્રોપર્ટી ત્યાં હશે. તમે આખા અમેરિકાના નકશા ઉપર આંગળી સંબંધ છે કે જેમ કે છે ચાલો મારું ઘર ત્યાં છે, મારી પ્રોપર્ટી ત્યાં છે, મારી જગ્યા ત્યાં છે. કેવી રીતે આપણે આગળ સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. ગુજરાતનો સૌથી ફેમસ બ્રેકફાસ્ટ શું? અત્યારે આપણે ઇડલી મેંદુ વડે બધું ખાઈ જાય તો સાઉથ ઇન્ડિયન છે, બરાબર. બટેટા પૌવા તો ઇન્દોરમાં બહુ સરસ મળે, એટલે મધ્યપ્રદેશમાં જ હોય છે. ગુજરાતમાં એવું શું છે કે ખાલી ગુજરાતમાં જ ખવાય? જલેબી ફાફડા. યસ, મારો તો જન્મતિથિ દશેરા છે એટલે બહુ યાદ. તો મેં વિચાર કર્યો આજે ફાફડા છે ને એનો છે હરાવી ન શકાય. આટલી બધી બ્રાન્ડિંગ કર્યું, આટલું બધું માર્કેટિંગ કર્યું, મોટા મોટા સ્ટોરમાં પેકેટ ખોલ્યા, પણ સવારે જે આમ તળાવ ઝારો તળાતો હોય, એમાં જે ફાફડા તળાતા હોય, મરચા તળાતા હોય, જે ખુશ્બુ આવે ને તમારા એ સિરિયસ નથી આવતી. તો આ ફાફડા છે જે એ નાસ્તો છે કે જે ગુજરાતીઓની ઓળખ છે આખી દુનિયામાં. વિચાર કરજો તમે શાંતિ. ફાફડા છે એ તીખામાં તીખા મરચા સાથે ખાઈ શકો, ગળીમાં ગળી જલેબી સાથે ખાઈ શકો. દુનિયામાં એવો એક પણ બ્રેકફાસ્ટ નથી, એક પણ નાસ્તો નથી જે આટલા ક્રોસ બે સાથે મેચ થઈ જાય. આપણે કોઈને અપસેટ કરતા નથી, પણ આપણે આખી દુનિયા સાથે સેટ થઈ જાય છીએ, એટલે આપણા ઝંડા છે તે બધા. એટલે હું કહું છું હું તમને બધાને ફ્રેન્ડ્સ બનાવું છું. હા, તમે એમ કહેશો કે અમે તો તમને ઓળખતા જ નથી, અમે તમને મળ્યા જ નથી, તમે શું અમને ફ્રેન્ડ્સ કરો છો? તો ન મળેલા ફ્રેન્ડ છો, એમાં શું? હવે મળશો એટલે ફ્રેન્ડ થઈ જશો. આમ જ જીવવાનું છે. આપણે એક જ દુનિયા છે જીવવા માટે, એક જિંદગી મળી છે આપણને. પૃથ્વી ગ્રહનો મફત પ્રવાસ છે, પિકનિક છે. જન્મનું બટન પેનું કોને દબાવ્યું આપણને ખબર નથી. એપ્લિકેશન કરવાની હોય તો બધા અલગ અલગ જગ્યાએ જઈને ગોઠવાના હોય. તમે આ ઘરમાં જન્મ આપો, મને આ જગ્યાએ જન્મ આપો, મને આના દીકરો કે દીકરી બનાવો. પ્લેનું બટન આપણા હાથમાં નથી, સ્ટોપનું બટન આપણા હાથમાં નથી. આપણા હાથમાં તો એટલું જ છે કે પ્લે અને સ્ટોપના બટનની વચ્ચે મ્યુઝિક જે વાગે નહીં એવું હોવું જોઈએ કે સ્ટોપ થઈ જાય પછી એ લોકો યાદ રાખે કાંઈ ખરા આ જિંદગી જીવી ગયા. અને એ ફ્રેન્ડ્સની હું વ્યાખ્યા તમને આપું છું કે ફ્રેન્ડ્સના એફ ફાઇટ્સ ફોર યુ. મિત્ર કોને કહેવાય છે? તમારા બધા લડે નહીં. તમારા મને કાઠિયાવાડમાં તો એવું કહેવાય કે ભરેલી બંદૂક તમારી પાસે ન હોય તો ભડાકાવાળો મિત્ર એક બાજુમાં રાખો. બંદૂક તમને બચાવી નહીં શકે પણ ભાઈબંધ બચાવી શકશે. બરાબર? એ જામીન પડવા માટે આવે ને સ્મશાનમાં ગાંધ ઉચકવા માટે આવે ને આ ભાઈબંધી, આ દોસ્તારી, આ યારી. તો એ ફાઇટ્સ ફોર યુ જે તમારા માટે તમારી ગેરહાજરીમાં લડી જાય ને એ તમારું મિત્ર. ટેક યોર રિસ્પોન્સિબિલિટીઝ. ઘણી બધા બહેનો ઘણી મોટી સંખ્યામાં બેઠા પણ છે અને ભાઈઓ કરતા વધારે રંગબેરંગી મારી જેમ થઈ બેઠા છે. તો મારી આંખોથી જુઓ, બરાબર? તમને દેખાશે બહેનો કલરફુલ છે. મને હમણાં જોઈને જગદીશભાઈ કહેતા હતા આ સરસ શર્ટ પહેરી તમે આવ્યા, બરાબર? આ કલરફુલ જે છે ને એ કૃષ્ણનો મેસેજ છે કે જીવવું તો મોરપીસની જેમ જીવવું, કબૂતરના પીછે જેમ નહીં જીવવાનું, મોરના પીછે જેમ જીવવાનું. તો આ તો ટેક યોર રિસ્પોન્સિબિલિટીઝ. હવે કોઈક સરસ મજાનું મહેમાન આવવાના હોય અને કિચનમાં નક્કી થાય કે આટલી રસોઈ તૈયાર કરવાની છે તો આપણે બેસી 4-5 ફ્રેન્ડને ફોન કરીએ કે ભાઈ હેલ્પ માટે આવો, તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો. એટલે એકાદ મિત્ર એવા હોવાના, પુરુષ હોય કે સ્ત્રી હોય, એક મિત્ર તો એવો હોવાનો જેની કંઈ કેપેસિટી ન હોય, આર્થિક પરિસ્થિતિ ન હોય, એની પાસે એટલા કોસ્ચ્યુમ ન હોય, એટલી સારું ઘર ન હોય, સ્ટ્રગલ કરતા હોય લાઈફની અંદર. અને હું તો કહું જ છું હંમેશા બધા લેક્ચર્સની અંદર કે સક્સેસ તમે સિલેક્ટ નથી કરી શકતા. તો દુનિયામાં બધા સક્સેસના પુસ્તકો વાંચે સક્સેસ નથી થતા. અમારા મોટિવેશનલ સ્પીકરની દુનિયામાં યુ કેન વિન નામનું પુસ્તક શિવ ખેરા અને સાહેબે લખ્યું. પછી યુ કેન વિન પુસ્તક બહુ વેચાણું એટલે દિલ્હીમાંથી ચૂંટણી લઈને પક્ષ ઉભારી હારી ગયા, ડિપોઝિટ કરતા. યુ કેન નોટ વિન ઇલેક્શનની અંદર જ્યારે લડવાનું નામ સહિત કહું છું તમે ગૂગલ કરીને ચેક કરી લે. સક્સેસ આપણે સિલેક્ટ નથી કરી શકતા. તો ઉપરવાળાની કૃપા થાય ત્યારે સક્સેસ આપણને મળતી હોય છે. ખાલી પરિશ્રમથી મળતી નથી હોતી, થોડી પ્રાર્થના પણ એમાં મળતી છે.
કોણ સ્ટ્રગલ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, મારે સ્ટ્રગલ ક્યાં કરવું છે. આવું કોઈ સ્ટ્રગલિંગ ફ્રેન્ડ હોય એ આવે, એ તમને હેલ્પ કરે, બધું ગાર્ડનેજ કરે, એ ગિફ્ટ કરી ન લીધા. બીજા કોઈ ગોલ્ડ ચેનની ગિફ્ટ લઈને આવ્યા તમને એમ લાગે કે કેવા સરસ મિત્રો છે, કેટલી મોટી ગિફ્ટ આપે છે. પણ પેલો જે મિત્ર છે એ તો ભગવાને તમને આપેલી ગિફ્ટ છે, જેના જોડે તમે 15 જણાને 50 જણાને તમારા ઘરમાં બોલાવીને પાર્ટી કરી શકો છો. તો આ વિલ ટેક રિસ્પોન્સિબિલિટીઝ ફોર ઇફ આઈ કોમન ઇન્ટરેસ્ટ, સરખા શોખ હોવા જોઈએ, સરખી મજામાં હોવી જોઈએ. બરાબર? એમ જાણે આમ જ્યારે કરે મને એકવાર રેડિયો શો ની અંદર પૂછાયું તો ઘરની વ્યાખ્યા શું, તો મેં કહેલું કે તમને મન પડે ત્યાં ખંચવાડી શકો એનું નામ ઘર. Jagdish, thank you so much for all of your efforts in putting together this event. It's not been an easy year for conventions. So for you to lead and bring such a big group, congratulations on that. Raju Bhai called me a few months ago and he said we are going to be hosting this event. And as most of our partners at G6, he didn't give us much of an option. He said LPS is our family event and G6 has to be there, it's always there. And I must say, Raju, as you know, is involved in the volleyball as well here in Dallas. He was more emotional about this one than the volleyball. So he really loves the LPS efforts here. Thank you, Raju. તો આપણી ફોટોગ્રાફી ટીમ એટલે કે ધી સ્નેપ ફોટો થી મિસ્ટર ભાવેશ ગોયલ આપણી સાથે અહીંયા જોડાવા જઈ રહ્યા છે. થોડીક જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થઈ જાય. કમ ઓન એવરીબોડી. તો ભાવેશભાઈ જે સેવા જે આપણે કહીએ ને કે ભાઈ સમાજમાં વહેંચીને જીવે છે એમાંના એક વ્યક્તિ છે. તો આ ભાવેશભાઈની કંપનીનું નામ છે સ્નેપ સ્ટુડિયો. એમણે મને ઓફર કરી કે જગુભાઈ હું તમને અમેરિકામાં ફોટોગ્રાફી વિના મૂલ્યે કરી આપું, અને ઇન્ડિયાથી આવ્યા છે, ટિકિટના પૈસા પણ એમને ભર્યા છે. તો આપણું ઋણ એ છે કે જ્યારે તમને જરૂર પડે ઇન્ડિયામાં કે અહીંયાની, જો તમને ઠીક લાગતું હોય તો સ્નેપ સ્ટુડિયો ભાવેશભાઈનો ઉપયોગ કરજો. અને हिंदुओं के लिए सबसे बड़ा त्योहार चल रहा है श्रावण मास, तो सब हाथ उठाकर कहेंगे नमः पार्वती पते हर हर महादेव, और उसी ईश्वर को साक्षी मानकर एलपीएस के इस कन्वेंशन को सक्सेसफुल बनाने के लिए आप सबको बहुत बहुत सारी शुभकामनाएं मैं चाहता हूं. आप सबके लिए, अपने आप के लिए जरा एक जोरदार ताली बजाइए.
क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है, क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी हालात हुई रम, छोड़ गया जो तू कैसे जिएंगे हम। तू ही सहारा, तू ही हमारा, तू ही यारा, तू ही सहारा, धरती अंबर तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी। बर बर जाऊं मैं अपने पिया को, रिल जाऊं वारी वारी। बेबस और लाचार फिरूं मैं, हर में दिल हारी, हर में मैं दिल हारी। लेकिन आज आप सबको देखकर ऐसा लग रहा है जब तक एलपीएस यूएस में है, यूएस से संगीत बन नहीं सकता। तो जो